નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરના નાના ખાટકીવાડમાં શહેર બી ડિવિઝન પોલીસે પાકી બાતમીના આધારે ગૌવંશ અને કતલ માટે બાંધેલા 7 ગાય વાછરડા સાથે 4 ખાટકીઓને ઝડપી પાડ્યા હતા. તેઓ સામે કડક કાર્યવાહી કરી હતી. ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાની સૂચનાઓને માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન કે ડામોરની આગેવાનીમાં તેમના વિસ્તારમાં કામગીરી કરાઈ રહી હતી. તે સમયે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે નાના ખાટકીવાડ વિસ્તારમાં યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશીના મકાનમાં ગાયોનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. નજીકની ખુલ્લી જગ્યામાં કતલ માટે ગાયો તથા વાછરડા બાંધી રાખવામાં આવ્યા છે. બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો, જે દરમિયાન પોલીસને સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌમાંસ કાપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઉપરાંત ઇલેક્ટ્રિક વજન કાંટો અને 3 મોબાઈલ ફોન પણ કબજે કરાયા છે. પોલીસે ₹55,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશી, ફરહાન યુસુફ કુરેશી, ફહીમ મોહમ્મદ ઝુબેર મરચન્ટ અને મોહમ્મદ સાદાબ સલીમ કુરેશી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પશુ સંરક્ષણ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાગરા તાલુકાના દહેજ ગામના માખણીયાવાડમાંથી પોલીસે મનહર ગોહિલને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લામાં નશીલા પદાર્થના રવાડે યુવાનો નહીં ચડે તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા નો ડ્રગ્સ એન્ડ ભરૂચ કેમ્પેન અંતર્ગત દેશ પોલીસ મથકના પીઆઈ એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજના માખણીયાવાડમાં રહેતો મનહર રામસંગ ગોહિલ પોતાના ઘરે ગાંજો સંતાડી રાખે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા. પોલીસે સ્થળ પરથી 787 ગ્રામ ગાંજો અને ફોન મળી 50,000થી વધુનો મુદ્દામાલ કરીને મનહર ગોહિલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડીપીએમસી ફાયર સ્ટેશનની મુલાકાત આજે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ લીધી હતી અને ફાયર સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડીપીએમસી ફાયર સ્ટેશનની જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણેએ મુલાકાત લીધી. આ દરમિયાન અંકલેશ્વર પાનોલી તેમજ આસપાસના ઉદ્યોગોમાં આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ઉપયોગમાં લેવાતા ફાયર ફાઇટિંગ સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. કલેક્ટરે ફાયર સ્ટેશનના ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા અંગે માહિતી મેળવી આધુનિક ટેકનોલોજી આધારિત સાધનો વધુ વિકસાવવા માટે પ્રોત્સાહન આપ્યું. આ મુલાકાત દરમિયાન અંકલેશ્વર પ્રાંત અધિકારી બી એ જાડેજા, મામલતદાર રાજન વસાવા, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ તેમજ ડીપીએમસીના અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ડિઝાસ્ટર સેન્ટરમાં મારી મુલાકાત હતી. આ મુલાકાતમાં ઇન્ડસ્ટ્રી, જીઆઈડીસી, ફાયર વિભાગ અને જે સેન્ટરના સ્ટાફ છે એના સાથે અમે ઇન્ટરેક્શન્સ કર્યું. જે મેજર ઇન્ડસ્ટ્રીઝ છે એના શું વિષયોમાં આપણે તાકેદારી રાખવાની છે, શું તૈયારીઓ છે, આપણે ફ્યુચર કોર્સ શું રહેશે એ બાબતમાં ચર્ચા થઈ. બહુ સારું સેન્ટર છે. ઇન્ડસ્ટ્રી બહુ પોઝિટિવલી આ સેન્ટરને ચલાવી રહ્યા છે. એની લીડરશિપ પણ એક્સપર્ટ છે અને એ સેન્ટરને હવે અમે પ્લાન કરીએ છીએ કે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી સાથે અને જીએસડીએમ સાથે મળીને એને અપગ્રેડ કરીને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે કઈ તરીકે કરી શકે એ બાબતનો અમારો આગળનો પ્લાન છે. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આવેલી પ્રશાંત એગ્રીકલ્ચર સર્વિસ નામની કંપની દ્વારા યુપીએલ કંપનીના નામે વેચાતા ડુપ્લિકેટ દવાનો જથ્થો ઝડપાયો હતો. કંપની સામે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં નકલી જંતુનાશક દવાઓ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે પ્રશાંત એગ્રીક સર્વિસ નામના કારખાનામાં દરોડા પાડી યુપીએલ કંપનીના નામે વેચાતી ડુપ્લિકેટ દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઘટનામાં પ્રોડક્શન મેનેજર સહિતના લોકો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદી આશિષ મહેશ જાંગડા, જે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની માટે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે કાર્યરત છે. તેમની માહિતીના આધારે પાનોલી પોલીસ અને કંપનીના અધિકારીઓએ પ્રશાંત એગ્રીક સર્વિસ કારખાનામાં તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન કારખાનામાંથી યુપીએલ કંપનીની ક્લોનિકેમિડ 50% WG નામની ટેકનિકલ જંતુનાશક દવાના ડુપ્લિકેટ પેકિંગ, સ્ટીકર, ખાલી બોટલ અને તૈયાર જથ્થો મળી આવ્યો. પોલીસે આશરે ₹4.9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન હાજર પ્રોડક્શન મેનેજર ધર્મેશ અરવિંદ હિટપરા પાસે આ દવાઓ બનાવવા, રાખવા તથા વેચાણ કરવા અંગે કોઈ કાયદેસર લાયસન્સ કે આધાર પુરાવો ન મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કોપીરાઇટ એક્ટની કલમ 51, 63 અને 65 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં વધતા જતા ગુનાખોરીને રોકવા માટે દરેક રક્ષાને યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી છે.
અંકલેશ્વરમાં વધતી જતી ગુનાખોરીને રોકવા માટે પોલીસ વિભાગ તરફથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દરેક રિક્ષાઓને હવે યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી છે. યુનિક નંબરના આધારે પોલીસ રિક્ષા તથા તેના ડ્રાઈવરની સચોટ રીતે તપાસ કરી શકશે. તાજેતરમાં જ અંકલેશ્વર પોલીસે મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં ફરતી ભાવનગરની ગેંગને ઝડપી પાડી હતી. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ રિક્ષાઓને યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી. હાલમાં પહેલની શરૂઆત અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકથી કરાઈ છે, જેને આગામી સમયમાં ડિવિઝન હેઠળ આવતા અન્ય પોલીસ મથકમાં પણ અમલમાં મૂકવામાં આવશે. આ નવી વ્યવસ્થા મુજબ રિક્ષા પર મોટા અક્ષરે એક યુનિક નંબરનું સ્ટીકર લગાડવામાં આવશે. આ યુનિક નંબરના આધારે પોલીસ મથકમાં રિક્ષાની સંપૂર્ણ વિગતો નોંધાયેલી રહેશે, જેમાં રિક્ષાનો મૂળ નોંધણી નંબર, રિક્ષા માલિકની વિગતો અને જો રિક્ષા ભાડેથી ચલાવવામાં આવતી હોય તો ડ્રાઈવરનું ઓળખ કાર્ડ તથા મોબાઈલ નંબર સહિત સંપૂર્ણ ડેટાબેઝ પોલીસ પાસે રહેશે. આ પહેલ પાછળના મુખ્ય ઉદ્દેશ્યમાં રિક્ષામાં મુસાફરી દરમિયાન થતી સામાન્ય ચોરી, ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવી ઘણીવાર એકલવાર મુસાફરી કરતા મહિલાઓ, તરુણીઓ કે સગીરો સાથે બનતા અનિચ્છનીય બનાવોને રોકવા માટે એક મજબૂત હથિયાર સાબિત થશે. હાલમાં અંકલેશ્વર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં અમે રિક્ષા રજિસ્ટ્રેશન એટલે કે રિક્ષાને એક ખાસ પ્રકારના નંબરો આપવાની એક ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ, જેમાં તમામ રિક્ષા ચાલકોએ જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈ તેમની રિક્ષાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે તથા તેમને એ અનુસંધાને એક સ્ટીકર આપવામાં આવશે. જે સ્ટીકર છે એમને રિક્ષા ઉપર લગાડવાનું રહેશે, જેથી અમે આઈડેન્ટિફાઈ કરી શકશું કે આ રિક્ષા છે એ લોકલ છે કે બહારથી આવી છે. કેટલાક હમણાં એવા બનાવો ધ્યાનમાં આવ્યા હતા કે બહારની રિક્ષામાં આવી અને કેટલાક મિલકત સંબંધી ગુનાઓ અમારા ધ્યાનમાં આવ્યા હતા. અમારા દ્વારા એમની વિરુદ્ધ કાર્યવાહી કરીને ડિટેક્ટ કરવાની પણ કામગીરી કરવામાં આવી છે. પરંતુ આ પ્રકારની ગુનાખોરી ઉપર એક અંકુશ આવે, તે અટકે તથા લોકોની અને પ્રજાની સુખાકારી અને સલામતી અને સેફટીમાં વધારો થાય તે બાબતે આ એક ડ્રાઈવ તમામ પોલીસ સ્ટેશનમાં ચલાવવામાં આવી રહી છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં હાલમાં આ સ્ટીકરોનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. તમામ મુસાફરો અને તમામ લોકોને અપીલ છે કે આ પ્રકારની જે રિક્ષા છે કે જેમાં સ્ટીકર લગાવવામાં આવ્યા હોય તેનો ખાસ પ્રેફરન્સ આપે તથા તમામ રિક્ષા ચાલકોને જે લોકલ અહીંયા કાર્યરત છે તેમને પણ અપીલ કરવામાં આવે છે કે સત્વરે તેઓ પોતાના સ્ટીકર છે મેળવી લે અને પોતાની રિક્ષાનું રજીસ્ટ્રેશન જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરાવી લે. દેશમાં વધતી જતી મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નો, પેટ્રોલ ડીઝલની અછત જેવા મુદ્દાઓને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકાર આ તમામ ચીજ વસ્તુઓમાં રાહત આપે તેવી માંગણી કરી હતી. દેશમાં વધતી જતી મોંઘવારી અને ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. ડીઝલ આપો, ખેતી બચાવો તેમજ મોંઘવારી હટાવો, દેશ બચાવોના નારા સાથે આપના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા, જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આપના આગેવાનોએ જણાવ્યું કે સતત વધી રહેલી ડીઝલના ભાવ અને મોંઘવારીના કારણે ખેડૂતો તેમજ સામાન્ય જનતા ભારે પરેશાન બની રહી છે, ત્યારે સરકારે લોકોને તાત્કાલિક રાહત આપે તેવી માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો. વર્ષોથી જ્યારે ગુજરાતની અંદર, ભારત દેશની અંદર કેન્દ્ર, સેન્ટ્રલ અને રાજ્ય ઘણી જગ્યાએ ઘણા રાજ્યોની અંદર પણ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે વર્ષોથી કેન્દ્રની અંદર બેઠી છે. કેન્દ્રની અંદર બેઠા પછી પણ આ લોકો દિન પ્રતિદિન આજે મોંઘવારી વધારી રહ્યા છે. મોંઘવારી ઉપર એ લોકોનો કોઈ પણ પ્રકાર અંકુશ નથી. આજે ભારત દેશ એક કટોકટીનો સામનો કરી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સામાન્ય જે પરિવાર છે આજે પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી પણ આજે પરેશાન છે, સાથે ગેસના બોટલથી પણ પરેશાન છે. સાથે જ આજે બાળકોના ભવિષ્ય માટે જે સારું એજ્યુકેશન લેવું હોય તો સરકારી શાળાઓની વ્યવસ્થા ઊભી ન કરી ને પ્રાઇવેટ શાળાઓ જે ઊભી કરી છે સરકારે, ભારતીય જનતા પાર્ટીએ, ત્યારે આ સરકારે પ્રાઇવેટ શાળાઓ બંધ કરી અને સરકારી શાળાઓ ઉપર સરકારી શાળાઓ લાવવી જોઈએ. એનું શિક્ષણ સુધારવું જોઈએ. સરકારી શાળાઓનું શિક્ષણ નથી સુધરતું. મજબૂર મા બાપ આજે પ્રાઇવેટ શાળાની અંદર મોંઘી ફીઓ ભરીને પણ આજે પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આ મુદ્દાને લઈ મોંઘવારી ઘટાડવા માટે આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે સરકાર આની ઉપર ધ્યાન આપે, નહીં તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં અતિ ઉગ્ર આંદોલન સાથે રોડ રસ્તા ઉપર ઉતરશે અને જનતાના ન્યાય માટે લડશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના ગડખોલ પાટિયા નીચે આવેલા ગેરકાયદેસર દબાણોને આજે PWD દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ નીચે લાંબા સમયથી ઉભા રહેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુરુવારે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે JCB મશીનની મદદથી બ્રિજ નીચે ઉભા કરાયેલા ગાબા, ઝૂંપડા તેમજ ઢોરોના તબેલાઓને દૂર કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન સ્થાનિકોમાં ભારે ચકચાર મચી હતી. મળતી માહિતી મુજબ ગડખોલ પાટિયા ઓવરબ્રિજના નિર્માણ બાદ વર્ષો સુધી તેની યોગ્ય દેખરેખ રાખવામાં આવી નહોતી. આ જગ્યાએ કેટલાક લોકો દ્વારા ઝૂંપડા ઉભા કરી દેવામાં આવ્યા હતા, જ્યારે ઢોરોના તબેલાઓ અને અન્ય પ્રકારના ગેરકાયદેસર કબજાઓ પણ વધી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ દબાણોને કારણે બ્રિજ નીચે ગંદકીનો માહોલ સર્જાયો હતો. સાથે સાથે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી સ્થાનિકોમાં આ દબાણો દૂર કરવાની માંગ પણ ઉઠી હતી. આખરે તંત્રની આંખ ઉઘડતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. JCB મશીન વડે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ગાબા અને અન્ય માળખાઓને દૂર કરવામાં આવ્યા. વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે જાહેર માર્ગ અને સરકારી જમીન ખુલ્લી રાખવાના હેતુસર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું. જોકે સ્થાનિકોમાં ચર્ચા એ પણ ચાલી રહી છે કે વર્ષો સુધી ચાલતા રહેલા દબાણો સામે અગાઉ તંત્ર નિષ્ક્રિય કેમ રહ્યું. મોડેથી થયેલી આ કાર્યવાહી બાદ હવે ખરેખર બ્યુટિફિકેશનનું કામ થાય છે કે નહીં તે જોવું રહ્યું. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ આજે કાર્યભાર સંભાળીને શહેરના વિકાસ કામોને વેગ આપવાની ખાતરી આપી હતી. ભરૂચ નગરપાલિકાના નિયુક્ત પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રિચિતા મોદીએ આજરોજ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો. નવા હોદ્દેદારો શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને જનહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવાએ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે નગરપાલિકા ખાતે શુભેચ્છાઓનો માહોલ જોવા મળ્યો. નવા હોદ્દેદારોએ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકાના 50મા નગર પ્રમુખ તરીકે સેવા બજાવવા જઈ રહ્યો છું, ત્યારે ભરૂચની દરેક વોર્ડની જનતાનો હું આભારી છું. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસને માનનારી પાર્ટી છે. દેશના વિકાસ પુરુષ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ગુજરાત રાજ્યના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વમાં જે પણ વિકાસની યાત્રા ચાલતી હતી, એ વિકાસની યાત્રામાં અમને સાથે જોડીને ભરૂચ નગરપાલિકામાં દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાયો છે. એ શ્રેય માત્ર ને માત્ર ભરૂચ જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ, લોકલાડીના માનવંતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ, સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંગઠનના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભરૂચ નગરની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ પણ કામ બાકી હશે, અમે દરેક સભ્ય સાથે સંયુક્ત વિચાર વિમર્શ કરી દરેક પ્રશ્નોના નિરાકરણ લાવીશું અને ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ કામમાં અડચણ હશે એ પણ પૂરી કરીશું. વિપક્ષના મિત્રો સાથે ખભેથી ખભા મળાવીને અને સ્વચ્છ ભરૂચ અને સુંદર ભરૂચ બનાવીશું. હું ફરીથી એકવાર ભરૂચની જનતાનો, સંગઠનનો મને પ્રમુખ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ મીડિયાના મિત્રોનો આભાર માનું છું. આટલું કહી મારી વાતને વિરામ આપું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. ભરૂચની શ્રવણ ચોકડી નજીક આજે ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. હાઈવા ચાલકે બ્રેક મારતા પાછળથી આવતી ટ્રક અને કાર ધડાકાભેર અથડાતા ટ્રાફિક જામ થયો હતો.
ભરૂચ દહેજ રોડ પર શ્રવણ ચોકડી નજીક આજે ટ્રિપલ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. ભરૂચ દહેજ રોડ પર શ્રવણ ચોકડી નજીક અકસ્માતમાં એક હાઈવે ટ્રકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલ અન્ય ટ્રક અને કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભરૂચ દહેજ રોડ પર લાંબા સમયથી બિસ્માર અને સાંકડા રસ્તાને સાથે ભારે ટ્રાફિકની સમસ્યા યથાવત હોવાથી સતત અકસ્માતનો ભય રહે છે. અકસ્માત બાદ માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામ સર્જાયો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, જો કે વાહનોને નુકસાન પહોંચવાનું જાણ મળ્યું છે. ભરૂચ જિલ્લાની દહેજ જીઆઈડીસીમાં આવેલી સનફાર્મા કંપની દ્વારા 104 જેટલી બહેનોને સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરની કીટ આપીને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો છે. ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારના સુવા ગામ ખાતે સનફાર્મા કંપની દ્વારા 104 બહેનોની સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરની કીટ સહિત પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. બહેનોને રોજગારી મળે અને આત્મનિર્ભર બને તે માટે બાળકોને સારું ભવિષ્ય આપી ઘરમાં મદદરૂપ થાય તે હેતુસર સુવા, કલાદરા, જોડવા, રહિયાદ અને નદેરા ગામે સહિત 104 બહેનોને 90 દિવસની બ્યુટી પાર્લર અને સિલાઈ કામની કોર્સની તાલીમ આપવામાં આવી. ત્યારે આ તાલીમ આપ્યા બાદ બહેનોને સર્ટિફિકેટ, સિલાઈ મશીન, બ્યુટી પાર્લર કીટ આપવામાં આવી. આ પ્રસંગે કંપનીના સાઇટ હેડ ભોજસિંહ ગિરાસેએ જણાવ્યું કે બહેનો આત્મનિર્ભર બને તો સમાજ ખૂબ પ્રગતિ કરી શકે છે અને સનફાર્મા કંપની સતત પ્રયત્ન કરશે કે બહેનો આત્મનિર્ભર બને. આ પ્રસંગે કંપનીના ક્વોલિટી હેડ રવિ નારાયણ, એન્જિનિયરિંગ હેડ નરેન્દ્ર ઉપાધ્યાય, THR લીડ શેઝાદ બેલીમ તેમજ સાઇટ HR કુંદન ગુપ્તાએ વિશેષ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો. ભરૂચના નબીપુર ખાતે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા રાસાયણિક ખાતરના સંતુલિત ઉપયોગ વિશે જાગૃતિ અંગેનું અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે ખેડૂતો માટે રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગ અંગે વિશેષ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ અને વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના નબીપુર ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં રાસાયણિક ખાતરોના સંતુલિત અને સંકલન ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે તારીખ 16/5/26 થી 15/6/26 સુધી એક મહિના લાંબુ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમતુલ ઉપયોગ, સ્વસ્થ જમીન, સમૃદ્ધ પાક, સમૃદ્ધ ખેડૂતના સૂત્રને સાર્થક કરવાનું છે. આ અભિયાન અંતર્ગત વિભાગ દ્વારા ખેડૂતોને કેટલીક પાયાની અને વૈજ્ઞાનિક બાબતો ધ્યાનમાં રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે. નબીપુર ગામના અગ્રણીઓ અને ખેડૂતોએ તંત્રના આ પ્રશંસનીય પગલાંને આવકાર્યું છે અને આ એક માસના જાગૃતિ અભિયાનનો મહત્તમ લાભ લેવા અન્ય ખેડૂતોને પણ અનુરોધ કર્યો છે. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામે પોલીસે રેડ કરીને જુગારધામ ઝડપી લીધો હતો. 3 જુગારીઓ ભાગી છૂટ્યા હતા. અંકલેશ્વર રૂરલ પોલીસે દઢાલ ગામે નવીનગરી વિસ્તારમાં જાહેરનામા પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડી 3 ઈસમોને ફરાર જાહેર કર્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ 10,280 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંગત બાતમી મળી હતી કે ડઢાલ ગામે નવીનગરી પાસે ખુલ્લી જગ્યામાં આંબલીના ઝાડ નીચે કેટલાક ઈસમો પત્તાપાના વડે 3 પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોના માણસો સાથે સ્થળ પર રેડ કરતા કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વળી જુગાર રમતા જોવા મળ્યા. કોર્ડન કરતા એક ઈસમ ઝડપાઈ ગયું જ્યારે અન્ય 3 ઈસમો અંધારાનો લાભ લઈ ફરાર થયા. પકડાયેલા આરોપીઓમાં પોતાનું નામ વિક્રમભાઈ ઈશ્વરસિંહ હરિયાભાઈ વસાવા, નવીનગરી ડઢાલ અંકલેશ્વર હોવાનું જણાવ્યું. અંગઝડતી દરમિયાન રોકડા ₹7,680 મળી આવ્યા. પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી દાવ ઉપરના 840, ફરાર આરોપીઓ પૈકી ફેંકી ગયેલા ₹1760 તેમજ જુગાર રમવા ઉપયોગમાં લેવાયેલ પત્તા પાના અને પાથરણ મળી કુલ 10,280 નો મુદ્દામાલ કબજે કરાયો છે. વધુ તપાસ હાથ ધરાયેલી છે. ફરાર થયેલામાં સોનુ ઉર્ફે ભૈયો રહે મીરાનગર, અંકલેશ્વર તથા 2,000 ઈસમોનો સમાવેશ છે. આ સાથે MDB ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.